નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો આ વિડીયો એ ધોરણ 6માં યુનિટ નંબર જે 3 છે, જેનું ટાઇટલ છે સ્ટ્રેન્થ ઓફ નેચર। હવે આ યુનિટની અંદર અલગ અલગ ઘણા બધા સેક્શન આપેલા છે। એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન। હવે આપણે જોઈએ ને તો લેંગ્વેજ ફંક્શનની અંદર ગ્રામરનો કોઈ એક ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે। તો આજે આપણે આ ટોપિકની અંદર મોડેલ્સ, જેને કહેવાય છે સહાયકારક ક્રિયાપદ, બરાબર, મોડેલ્સનો ઉપયોગ આપણે જોવાનો છે। અલગ અલગ મોડેલ્સ જે હોય છે, કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ અને મસ્ટ, તો આ બધાનો ઉપયોગ આપણે જોવાનો છે। તો અહીંયા આપણે પહેલી એક્ટિવિટી જે આપેલી છે લેંગ્વેજ ફંક્શનમાં, આપણને જોડકું આપ્યું છે જે આપણે સામે જોડવાનું છે। જેમ કે ધ મંકી છે એનામાં કઈ એબિલિટી છે। જો કેન શબ્દ આપ્યો ને એનો અર્થ એવો થાય કે એનામાં રહેલી ક્ષમતા બતાવે। તો વાંદરામાં કઈ ક્ષમતા હોય છે? તો આપણે જવાબ આવશે એમાં કેન જમ્પ ફાસ્ટ, ઝડપથી કૂદકા મારી શકે છે, બરાબર। તો આ રીતે આપણે આખા વાક્ય લખવાના છે। તો તમે જોશો તો આપણે ધ મંકીની સામે આવશે કેન જમ્પ ફાસ્ટ। બીજું છે ધ કાઉ, તો તેની સામે શું આવશે? કેન ગીવ અસ મિલ્ક, એ આપણને દૂધ આપી શકે છે। ત્રીજું છે ધ પેરોટ, શું કરી શકે? કેન ટોક એન્ડ ફ્લાય। ચોથું છે ધ કાંગારૂ, કેન હોપ ઓન 2 legs, 2 પગે કૂદકા મારી શકે। અને ધ ફિશ કેન સ્વિમ, માછલીઓ તરી શકે। તો આ કેનનો ઉપયોગ ક્યારે થાય? તો કે આપણામાં રહેલી ક્ષમતા દર્શાવવા માટે। હવે આ રીતે વાક્યને જોડી અને તમારે આખા વાક્ય જે નીચે તમને ખાલી જગ્યા આપેલી છે, આ રીતે અહીંયા આ વાક્યને જોડી અને એ વાક્ય સળંગ અહીંયા લખવાના છે, આ રીતે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ બીજી એક્ટિવિટી। એમાં તમને કાઉન્સમાં 2 ઓપ્શન આપેલા છે અને કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે ને એ બધા મોડેલ્સ છે। તો કયા મોડેલ્સનો ઉપયોગ ક્યારે કરવો એ આપણે સમજવાનું છે। તો 1 by 1 આપણે જોતા જઈએ। તો પહેલું આપ્યું છે આપણને યુ મસ્ટ ઓબે ધ ટ્રાફિક રૂલ, પહેલામાં જવાબ આવશે મસ્ટ। હવે મસ્ટ ક્યારે આવે? તો કે જ્યારે કોઈ વસ્તુ અથવા કોઈ કાર્ય ફરજિયાતપણે કરવું પડે, બરાબર, ત્યારે મસ્ટ આવે છે। હવે ટ્રાફિકના નિયમોનું પાલન આપણે ફરજિયાત કરવું જ પડે, ન કરીએ તો પેનલ્ટી આવે, એટલા માટે મસ્ટ। વી ખાલી જગ્યા થ્રો રેપર્સ ઓન ધ રોડ, તો આપણે રોડ ઉપર રેપર છે એ ફેંકવું ન જોઈએ, એ આપણી ફરજ છે। તો ફરજ દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય છે? શુડનો ઉપયોગ થાય છે, એટલે કે શુડ નોટ। ખાલી જગ્યા આઈ હેવ એ પીસ ઓફ ચોકલેટ, તો જ્યારે રજા કે પરવાનગી માગવી હોય ને ત્યારે મેનો ઉપયોગ થાય, એટલા માટે આવશે મે। ચોથું છે વી ખાલી જગ્યા ઇટ ફ્રૂટ્સ ડેઇલી ટુ બી હેલ્ધી, હેલ્ધી રહેવા માટે આપણે દરરોજ ફ્રૂટ શું કરવું જોઈએ? ખાવું જોઈએ, એટલા માટે શું આવે? શુડ। યુ ખાલી જગ્યા બી લેટ ઇન ધ એક્ઝામ, તમારે પરીક્ષામાં મોડું ન જ કરવું જોઈએ, કરો તો શું થાય? નુકસાની જાય, એટલે ફરજિયાતપણું છે, માટે શું આવશે? મસ્ટ નોટ। આઈ ખાલી જગ્યા વોક 5 કિલોમીટર્સ વિધાઉટ અ બ્રેક, તો બ્રેક માર્યા વગર હું 5 કિલોમીટર ચાલી શકું, બરાબર છે। તો આ આપણી ક્ષમતા બતાવે છે, એટલા માટે જવાબ શું આવે છે? કેન। અને 7મી ખાલી જગ્યા છે મે ખાલી જગ્યા આઈ કમ ઇનસાઇડ, તો રજા કે પરવાનગી માટે શું આવે? મે। તો અહીંયા આ 7 ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ થાય છે। ત્યાર પછી આપણને એક જોડકું આપ્યું છે, આ બાજુ પ્રશ્ન છે। હવે આ વાક્ય છે એ શું બતાવે છે? જેમ કે એબિલિટી એટલે કે આપણામાં રહેલી ક્ષમતા, એડવાઇઝ એટલે કે સલાહ કઈ બતાવે છે, આસ્કિંગ ફોર પરમિશન એટલે કે પરમિશન માગે છે, ગિવિંગ પરમિશન પરમિશન આપે છે, અને ઓબ્લિગેશન એટલે કે ફરજિયાતપણું બતાવે છે। એ મુજબ આપણે એ ઓપ્શન લખવાના છે। તો અહીંયા આપણે જવાબ રેડીમેડ તૈયાર છે, સમજીએ આપણે। કેન આઈ યુઝ યોર પેન્સિલ, શું તમારી પેન્સિલનો ઉપયોગ કરી શકું? તો આ એક પરમિશન માગી છે, એટલે કે આસ્કિંગ ફોર પરમિશન, પહેલાં સામે આવશે ઓપ્શન સી। બીજું યુ મે કોલ ફ્રોમ માય ફોન, તમે મારા ફોનમાંથી કોલ કરી શકો છો, બરાબર। તો એમાં આવશે ઓપ્શન ડી, એમાં હું શું કર્યું? તો કે પરમિશન આપી, એટલે કે ગિવિંગ પરમિશન, ઓપ્શન ડી। યુ મસ્ટ નોટ લીવ યોર બાઇસિકલ હિયર, હવે મસ્ટ આવે ને મિત્રો એટલે હંમેશા યાદ રાખવાનું એમાં ઓબ્લિગેશન જ આવે, ફરજિયાતપણું, એટલે કે ત્રીજા સામે ઓપ્શન ઈ આવશે, ઓબ્લિગેશન।
યુ શુડ લર્ન ટુ ટાઈપ. જ્યાં શુડ આવે ત્યાં શું આવે? સલાહ આવે, એટલે કે એડવાઇસ. જ્યાં શુડ હોય ત્યાં એડવાઇસ હોય જ, એટલે ઓપ્શન બી આવશે ચોથામાં. અને પાંચમું છે માય સિસ્ટર કેન પ્રિપેર સેન્ડવિચીસ. હવે જ્યાં કેન આવે ને ત્યાં હંમેશને માટે શું આવશે? તો કે એબિલિટી. એબિલિટી એટલે ક્ષમતા, એટલે ઓપ્શન એ આવશે. તો આ જોડકું છે આપણે કમ્પ્લીટ જોડી દીધું. ત્યાર પછી જોઈએ ઓપ્શનવાળી નાની નાની ખાલી જગ્યા. બરાબર છે? ચાલો, તો પહેલી ખાલી જગ્યા છે ઇટ ખાલી જગ્યા રેઇન ટુડે. તો કોઈ વસ્તુની જ્યારે સંભાવના બતાવી હોય ત્યારે પણ મેનો ઉપયોગ થાય છે, એટલે ઇટ મે રેઇન ટુડે. ખાલી જગ્યા વી કમ ઇન. હવે આપણે પરવાનગી લેવી છે અંદર આવવાની, એટલે પણ શું આવશે? મે વી કમ ઇન. યુ ખાલી જગ્યા ઓબે ધ ક્લાસ ટીચર. તો ક્લાસ ટીચરની આજ્ઞાનું પાલન કરવું ફરજિયાત હોય છે, એ રૂલ્સ છે. જ્યાં રૂલ્સ આવે ત્યાં મસ્ટ આવે. ચોથું, ખાલી જગ્યા યુ પ્લીઝ રિડ્યુસ ધ પ્રાઇસ. તો કોઈ પણ કાર્ય એ કરી શકે એના માટે કેન આવે, કે શું તમે ભાવ ઘટાડી શકશો, એટલે કેન આવે છે. આઈ ખાલી જગ્યા રન ફાસ્ટર ધેન યુ. હું તમારા કરતાં વધારે ઝડપી દોડી શકું છું. એટલે જે કાર્ય કરી શકીએ એ બતાવવા માટે પણ શું આવે છે? કેનનો ઉપયોગ થાય છે. તો ત્યાર પછી જોઈએ આ 5 ખાલી જગ્યા પછીનું શું આપ્યું છે આપણને? સ્ટ્રાઇક આઉટ ધ ઇનએપ્રોપ્રિએટ ઓપ્શન. અયોગ્ય જે ઓપ્શન છે ને એને ચેકી નાખવાનું છે. આપણને જો દરેકમાં 2 ઓપ્શન આપેલા છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો અયોગ્ય ઓપ્શન ઉપર લીટો મારવાનો છે. તો વાક્યને સમજવું પડે. તો ચાલો આપણે જોતા જઈએ વન બાય વન. પહેલું વાક્ય છે મિત્રો, યુ પછી 2 ઓપ્શન આપ્યા છે મસ્ટ નોટ અને મસ્ટ સ્ટડી હાર્ડ ટુ બી એ ડૉક્ટર. તો ડૉક્ટર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કરવી જોઈએ, એટલે મસ્ટ આવશે અને મસ્ટન્ટ ઉપર લીટી આવશે. આઈ ખાલી જગ્યા સ્પેન્ડ સમ ટાઈમ વિથ માય પેરેન્ટ્સ. આઈ હેવન્ટ સીન ધેમ ફોર એ લોંગ ટાઈમ. કે લાંબા સમયથી માતા પિતાને જોયા નથી, તો મારે મારા માતા પિતા સાથે થોડો સમય વિતાવવો જ જોઈએ, એટલે મસ્ટ આવે. વી મસ્ટ કે મસ્ટન્ટ ચેક અવર આન્સર્સ ફોર એવોઇડિંગ એરર્સ. ભૂલોને ટાળવા માટે આપણે આપણા જવાબને ચેક કરવો જ જોઈએ, એટલે એમાં પણ શું આવશે? મસ્ટ. મસ્ટન્ટ ઉપર લીટી આવશે. યુ ખાલી જગ્યા હેવ ધ પાસપોર્ટ ફોર ટ્રાવેલિંગ ટુ દુબઈ. દુબઈ મુસાફરી કરવા માટે તમારી પાસે પાસપોર્ટ હોવો જ જોઈએ, એટલે પણ શું આવશે એમાં? મસ્ટ. તો આ રીતે જવાબ લખવાના છે બધામાં. તો અહીંયા આપણે આ લેંગ્વેજ ફંક્શન નામનો સેક્શન પૂરો થાય છે. તો તમે એમાં જોયું હશે કે બધા પ્રકારના મોડેલ્સનો ઉપયોગ થયેલો છે, અને મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.